જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। તો આપણે પહોંચી ગયા છીએ ગાડી જોડે, જોઈ લો લાલભાઈ આવી જાય। ગુડ મોર્નિંગ લાલભા। ગુડ મોર્નિંગ, જય માતાજી। ચાલુ કરવાની હો ચાલુ કરો। તો મિત્રો અમે બહાર જઈએ તો ચો જવાનું તો ભરતને ખબર પડે તો બને રહેજો બ્લોગમાં, આગળ બતાવશો। જય માતાજી। જીઓ કયો લાવું ફોન? હે એપલનો ફોરો લાવી દે, ચેલા વાળો હોય રહ્યો? આ તો હશે 34 પછીથી હાથું બાજુ લઈ જાય। વાત સાચી, પણ હાલ જુઓ જ ખરી, મારા ફોનના તકલીફ છે। હા ચાર્જરથી બહુ કશું હતું બોલ। એ તો મારે ચાર્જરથી ચાર્જિંગ નહીં થતું, એટલે વાયરલેસ ચાર્જર જુઓ એટલે ગાડીના ચાર્જર, ગાડીમાં વાયરલેસ ચાર્જર હોય ને એટલે એના ધક્કો મારવો પડે ને તાણે ચાર્જિંગ થાય। આવા ફોન લવાઈ લ્યા, એટલે આવી ગાડીઓ લાવવી પડે ભાઈ। ગાડીઓ તો લાવી બોલ, પેલા ઘેર હાલ છે તો ઘેર પતો હમણાં ઘેર ગાડી તો લાવી એ માતા થઈ ગઈ યાર, શું કરે વરહાળાની ગાડી મેળો તો થાય। હું ઘણી વખત સફારીમાં ને એરિયરમાં જ ચાર્જિંગમાં મૂકી દઉં। તો જો મિત્રો લાલભાઈ ચાર્જિંગમાં મેળો, ચાર્જિંગ થાય છે અંદર ઓટો સિસ્ટમમાં। ઇવન વળી ચાર્જિંગ ભરાવે તો ચાર્જિંગ થતું નહીં હોય, કણાઈને ભરાવી 1 પોઈન્ટ થાય પછી વળી પેલા ચાર્જર ભરાવું ના થાય, ગાડી હાજર ના આવ્યું કરી દઉં, ફોન બંધ લ્યો ફોન બંધ। આવો ફોન રખાઈએ એક હાથી તો ગાડી હોય જ, એક હાથી ચોકજી હોય, એક હાથી તો હોય, એક હાથી હોય, હરકત તો ના જ હોય। ચાવીઓ અમને ખબર હોય ચો પડી હોય, કેમ કે દિલ્હી લઈ જઈએ ગાડી એટલે અમને ખબર જ હોય। એ વાત સાચી। ચાર્જિંગ કરીને પછી ચાવી જોઈ મૂકી આવવાની ઠાબન। તો મિત્રો મળીએ। તો મિત્રો હતા અત્યારમાં ખુબા અને અમે નીકળી જાય ગાડીને આગળ વાઇપર નખાવા માટે। બજારમાં બજાર નહીં પણ ચોકડી જવાનું હોય વાઇપર નખાવા, અમને ક્યાંક જવું હોય ગાડી લઈને અને વાઇપર કોમ નહીં કરતા અને તારે શાળાની સિઝન છે એટલે વાઇપર ફરજિયાત જુઓ, નકર વાઇપર વગર મજા ના આવે ગાડી ચલાવવાની। વાઇપર વગર તો ગાડી ચલાવ કાઢી પડી જાય એમ। હા તો વધારે વળી વરસાદ પડતો હોય વાઇપર કોમ આલી નહીં તો હમણાં રાતે ગયા હતા ને તો વિસનગર બાજુ તે ભરત ને હું બધા તે રાતે 30 ગાડી શિવપુરથી ચલાવી તે શેઠ વડનગર સુધી 30 આખી તું બોલો। વાઇપરમાં હું કોઈ દેખાતું જ નતું। અને પાછા હમણાં બળુભામ બધા અમે એક જગ્યાએ ગયા હતા તો ઈકાણે મારે એવું થયું રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો ને તે બળુભા બેઠેલા, બળુભા કે સોંતિ વાઇપરમાં કોઈ દેખાતું નહીં, મૂકું ગાડી વાઇપર નખાઈ દઈએ પણ કોઈ ટાઈમ મળ્યો નતો તે આપણે અત્યારે હવે હેડા કે અત્યારે બહાર જવાનું થયું એટલે નહીં કહેતા કે જરૂર પડે તારે યાદ આવે, એટલે આવું થાય પડી હતી ગાડી કોઈ યાદ ના કરી એમ। સાચી છે, સમય યાદ આવે, સમય વગર કશું યાદ ના આવે। હા એટલે લાલભાઈ કીધું હેડો બે તમે હંગાત આવો, આપણે ખબર ઓછી પડે, બધી ખબર પડે। અત્યારની દુનિયામાં કોઈને શીખવાડવું પડતું નહીં। વાત સાચી, પણ તો તમે હો તો ઠીક રહી યાર। અરે જો કોઈ જગ્યા આપણે ઘણા પૈસા આલવાનું હોતા જ નહીં, લગભગ ગેરેજમાં ને એસએસસી વાળા તો બધા ખાતું ચાલે જ છે પણ આ તો આપણે હંગાત હોય તો ફરક પડે, વાતચીત રહે ટાઈમ દે ફટાફટ થાય। તો મિત્રો ત્રણ રસ્તા પહોંચી જાય, જો આવ્યો જાય ક્રેન। તો મિત્રો લાલભાઈ અમે પહોંચી ગયા દુકાને, પણ જુઓ દુકાન બંધ થઈ ગઈ, હજી ખોલી નહીં ભાઈ, આવ્યો નહીં। મિત્રો દુકાન હતી બંધ અને હવે નીકળવું પડશે કે બીજી ગાડી લઈને જઈએ, બરોબર? એનું મોડું થાય, ફોન કર્યો અમે, હવે આપણે નીકળીએ ઘરે પાછા બીજી ગાડી લઈને જઈએ। તો મળીએ આગળ। જય માતા। આપણે ઓફિસે પહોંચી જઈએ અને વિપુલ ચા ઉકાળતો હતો ને, શું બનો એટલે વિપુલ ચા ઉકાળતો શું કર્યું હતું? મોર્નિંગ મિત્રો, તો અમે શોપિંગમાં પહોંચી જઈએ છીએ અને દીદીનો આજ પહેલો દિવસ છે। પહેલો દિવસ નહીં ભાઈ, હું આવડો મોટો મારવા આવ્યો હું કા ફોટો હાલતી બી મને ના મિત્રો કાયદેસર બેહવાનું જ છે ને, એ તો ખાલી મજાક કરે। કાલ આવ્યો તો અમને ખબર પડી છે કોમ કે આવ્યો છે અને મારો ભાઈ આવશે એટલે મોજ પડી જશે। શું કેવું ભૈયા? કાઢી પડશે નહીં થોડી અને એક આયા છે અમારે બહાર જવાનું, તો મળીએ મિત્રો આગળ।
કેમ કે ઓફિસે આવી ગયા હતા પછી થોડું કોમ હતું ઓફિસે કોમ પટે ને તો જય માતાજી મિત્રો આપણે હેડ આવીએ હવે ભરતસિંહ નીચે આવી બરોબર જો ભરત છે આવી રહ્યા છે ઉપર હી એટલે આવી એટલે આપણે નીકળીએ તો જવાનું એ બતાવશું આગળ તો બને રહેજો બ્લોગમાં ઉપર ઉપર વાહ હા બંકા થોડો ડાયલોગ બાજી કરો યાર આ અમારો ખાસ મિત્ર અમારા દિલ્હી 2 જણા ભેગા હતા દિલ્હી હવે તમારાથી છેટો જતો રહ્યો આવતા જતા રહેજો પાછા આવે ચાપલી પલી વગાડ્યું જોરદાર જોરદાર બહુ ફ્રી માઇન્ડ મોણે મારા બીજું સ્વાદ નહીં મારવા દીપો કે ઘેરી તું લઈ લે એમ કે ના ના રેડી ઉપર ઉપર નહીં પણ લગભગ ઘેરી જોઈજો ફોન કરીને જા હું ફોન કરે ઉપાડે નહીં એને હું ફોન કરું પડે તો જય માતાજી મિત્રો આપણે હેડ આવીએ બહાર ભરતસિંહ 2 જણા બરોબર અને રાધેભાઈને આગળ ઊભા તો ઇવન લેવાના છે ડીઝલ ભરાવા હતા ડીઝલ ભરી લીધું ગાડીને ભરતસિંહ થોડા કોમમાં જાય આવી એટલે વચ્ચે હવે નીકળીએ જવાનું હોય તો હવે આગળ જઈને ખબર પડે હજી કોઈ નક્કી થયું નહીં રાધેભાઈને ખબર રાધેભાઈ લઈને પછી ખબર પડે કે બાદ જવાનું તો બને રહેજો બ્લોગમાં જય માતાજી મિત્રો આપણે વડનગર પહોંચીએ છીએ અને રાધેભાઈને લેવા તો ગાડી ઊભી કરી દીધી અને જઈએ આપણે ઓફિસે તો જોઈ લો ઉપર છે એની ઓફિસ જે સામે દેખાય ત્યાં ભરતસિંહને ત્યાં ઊભા છે રાધેભાઈ બહાર જાય થોડી વારમાં આવે એટલે પછી આપણે નીકળવાનું હોય તો ઓફિસ બતાવું થોડી વાર જય માતાજી તો મિત્રો આપણે ઓફિસે પહોંચીએ છીએ બલ્લુભાઈ તો બેઠા જ છે સેવ કરી દીધી છે રેડી આજે પડી જશે ઓર્ડર તો ફાઇનલ બસ ઓર્ડર તો સ્વીટ બાકી મળે છે બરાબર એનું બધું કન્ફર્મેશન લઈને કાલ સુધીમાં તમારે 3 વાગે બધા શિફ્ટ કરી દઈશું આ તો કાલ માનો હું મોકલી દઈશ 3 વાગે હું કોલ કરી દઈએ તમને હા फोन करशो એટલે મારે रेटનું મિત્રો જુઓ आपने ऑर्डर के लिए कॉल किया है या बलवंत सिंह के लिए कॉल किया है જણા જણા છોકરા કોલ કરે બરોબર તો ખાસ કાળજી રાખો ऑर्डर नहीं चाहिए बलवंत सिंह के कॉल किया है ओके ओके તો મિત્રો લોકો આવા કોલ કરે છે હા આવા કોલ જવાબ આપે છે જેટલા મેક્સિમમ થાય એટલા જવાબ આપે હા છે ના ના બરોબર એટલે લગભગ રોજના તો કેટલા ઘણા ફોન આવે છોકરાએ કરીને એના તો ઈવોને જવાબ આપી એવું નહીં આપતા બલ્લુભાઈ હાલ તમે લાઈવમાં જોયું બલ્લુભાઈ ખુદ જવાબ હાલતા હતા જોઈ લો એક કોલ ઉપાડ્યો એમાં કેટલા કોલ આવી ગયા આ જોજો એક કોલ ઉપાડ્યો ખાલી લગભગ 10-20 સેકન્ડ વાત થઈ છે એમાં તો કેટલા કોલ આવી ગયા જો તમાર શિપમેન્ટ તો જય માતાજી મિત્રો અમે ભરતને બધા પહોંચી ગયા અમદાવાદ અને જુઓ રિક્ષામાં બેસી જઈએ ના મેળાવા બહુ ટ્રાફિક એના માટે થઈને અમે રિક્ષા પકડી લીધી છે અમારે જે એક્ઝેક્ટ ઓફિસ ઉપર પહોંચવાનું હોય એટલા માટે રિક્ષા જ જોવું છે રોજના સંબંધ એવી જગ્યાએ હોય છે ને રોહિતના સંબંધી રોહિતનું હારું જ હોય તા હે સંબંધી નહીં કહેવા હા એ નાળોની હોય રીતે આપણે જીઓને મળે અને પછી સવારનું છે સીધા કોમે તમે ગાડી બાદ પડી ભાઈ કોને નીકળે જવા દો આગળ જોજો ખાલી તો મિત્રો આપણે જુઓ ગાડી પહોંચી ગયા ભરતસિંહને એક મિત્રના ઘરે ગયા હતા તો એકણ ઉભા તો આપણે એવાને એકણ બસ 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 પેલી આગળ જાઓ આગળ પેલા ભાઈ ઉભો ને હા કાકાનો વાઇફર નહીં અમને દેખાતું નહીં કાકાને નહીં દેખાતું બધા વાઇફર નાખાઈ દેજો બસ બસ ખૂબ ખૂબ આભાર સાગરજી તમે પલળી ગયા તો મિત્રો આપણે ભરતસિંહ નિકનથી લેવું બરાબર તો મળીએ આ મારા હાળા છે સાગરજી
કેમ કે આપણા લેવા આવ્યા હતા તે પલળી ગયા એ કણે અમારે આટલા સુધી લેવા આવ્યા હતા તો જો વરસાદ ચાલુ હોય તો મળીએ. જય માતાજી. બનાવી રહેજો બ્લોગમાં. આગળ હજી આપણે ઘરે જવાનું બતાવશું. જય માતાજી. તો મિત્રો અમે ભલ્લુભાઈ 2 જણા હેડે આવીએ અને ભરતસિંહને બેઠા હી અંકિતભાઈના ઘરે. તો અમે એકણ જઈએ છીએ. લોકેશન આવી ગયું આપણા જોડે. તો રાધેભાઈ 2 જણા એકણ જુઓ વરસાદ ચાલુ ટ્રાફિક છે. 2 બંકા હેડાઈ દઈએ. હવે કેટલા વાગે ઘરે પહોંચશું હજી જમવાનું બાકી છે. જે રીતની પોઝિશન હોય આપણે હજી કોઈ ખબર હે નહીં. બરોબર. તો બના રહેજો બ્લોગમાં. તો બલ્લુભાઈ 2 જણા ટ્રાફિકમાં ફસાઈ ગયા જુઓ. બ્લોગ ઉતરતો નહીં ફાવતી એવું કોઈ ના અમે જો આવડતું હતું પણ અમે થોડું શીખ્યા. શીખવાડવામાં આવ્યું. શીખવાડવામાં આવ્યું. તો જુઓ જોરદાર ટ્રાફિક છે. તો અમે કયું સ્ટેડિયમ કહેવાય? મોટેરા સ્ટેડિયમ. હા. મોટેરા સ્ટેડિયમ રોડ છે. હા તો અમે એ રોડ ઉપર પહોંચી ગયા છીએ. બતાવજો બલ્લુભાઈ ઓમ કેમેરો કરી. હા તો અને થોડો ઓછો ભાવ આ છે. ભાઈ શું કરવા આવ્યો? લે બાપરાને એના વરસાદનો લે બેટા બતાવો નહીં આપણે લે જે હાલ એ લઈ લેવા માર ભાઈ રાજી ખુશીથી. હા. તો મિત્રો આટલે પહોંચ્યા વર્તાઈએ જોજો જઈએ. તો જય માતાજી મિત્રો. અમે રાધેભાઈ જોડે પહોંચી ગયા છીએ અને રાધેભાઈ પોકવા તો 2 કલાકના પહોંચી ગયા બોલો. આ તો ગયા સતરો પાછા મિત્રના ઘરે તો કટ લેવાનો તો ઉપર ના લીધો નેચે પાસે લીધો. તો હવામાં નીકળવું વડનગર જવાનું આપણે. વડનગર. તો રાધેભાઈ ઉતારા જવું પડશે અને ઘરે બલ્લુભાઈ અને રાધેભાઈ 2 જણા. પછી અમે પાટણ નીકળશું. તો મિત્રો ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એટલે મારે આવું નહીં યાર. કશો તો કટ ના મળતો. તો ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બરાબર વરસાદ પડ્યો છે અમદાવાદની અંદર. બધાને કે વરસાદ પડ્યો છે તો કોમેન્ટ કરજી. અને રાત પડે એટલે આપણે ગુડ નાઇટ કહેવાનું. અને મારું નહીં એટલે ગુડ મોર્નિંગ કહેવાનું. ભૂલી જવા આવું જો રાત્રે દાડા ખબર નહીં હતી. કશું હતું નહીં. બોલો તો જય માતાજી. ગુડ નાઇટ બધાને. તો મિત્રો અમે વિજાપુર પહોંચ્યા છીએ અને જુઓ ગાડીમાં વિજાપુરમાં બહુ વરસાદ હતો. હાલે વરસાદ ચાલુ હોય અને રાજાભાઈ જેવું પાણી હતું. મોડ નીકળે તો એમ લાગે કે ગાડી જઈ આવશું. મારે આટલું બધી પાણી આવતું હતું. કમ્પ્લીટ આ બોય છે ને આટલા સુધી પાણી હતું. આટલા સુધી કમ્પ્લીટ 3-3.5 ફૂટ સુધી પાણી હતું રોડ ઉપર. આટલે ગાડીને અમે ઊભી રાખી કેમ કે ચેક કરતા હતા કોઈ તૂટ્યું નહીં. નંબર પ્લેટ જતી સારી. હા જો નંબર પ્લેટ તૂટી ગઈ આપણે. એક બાજુ તો બટકાઈ ગયું સારું. હા આ બોલ્ટ છે ને અને આ નેચ જ છે. બલ્લુભાઈ જુઓ દોરી નેચ જ છે. હા? દોરી લબેલી છે, વધે જ દોરી અને પકડી. આ છે બી જે સપોર્ટ આવે એનું તૂટી ગયું હતું. બરોબર. અને હે ભરત શું રહ્યું પાણી જોયું તો મળી દોરી મળી. દોરી મિલા. ગાડી જ લાગી છે. હે ને? દોરીને જાતે જ લાગી. હા તો બરોબર. તો હજી તો અમે વડનગર પહોંચ્યા નહીં પણ વિજાપુર પહોંચ્યા અને પેટ્રોલ પંપે ઊભી રાખી છે કે ગાડીને નેચેથી તૂટી ગયું એટલે એને બધે કેમ કે પાટણ તો પહોંચવું પડશે ને કોક કરીને. તો મિત્રો મળીએ. જય માતાજી. આગળ હજી તો વિજાપુર પહોંચ્યો વડનગર જવાનું. વડનગરથી પાટણ જવાનું હોય તો મળશું. જય માતાજી. તો જય માતાજી મિત્રો. સવારના 7 વાગે આવી અને જય માતાજી મિત્રો. અમે ભરતને 2 જણા અમદાવાદ ગયા હતા. અમદાવાદથી આવ્યા ઊંઘ્યા નહીં. ઓફિસે આવ્યા અત્યારે અને માહીને કીધું હેડ ચા લેતા આવીએ. તમે ભરતસિંહ 2 જણા જો આપણે પાર્લર હવે હજી ખુલ્યું નહીં. આપણે
એટલે ઘણા ચા લેતા કેમ કે ચા પીધા વગર ચાલશે પાર્લર ખોલ્યું હોત તો આપણી જ ચા પીએ આપણે તો થોડો નાસ્તો કરવો તો મળીએ